હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. ગાઈઝ, સવાર પડી ગઈ. શ્વેતાંગ ગયા જોબ પર અને હું અને દિહાન અહીંયા બેઠા છે અને અહીંયા બેઠા છે વૈષ્ણવી બેન. એમનું લંચ થઈ રહ્યું છે, કોબીજનું શાક અને રોટલી. વૈષ્ણવી બેન જાતે નહીં ખાતા, એમ મમ્મા ખવડાવે ને તો જ ખાય, હે ને? દિહાન હવે બેસતા શીખે છે, આવી રીતે બેસે છે સોફા ઉપર. આપણને કંઈક કહેવા માંગે. શું કહેવું બેટું? હા, મમ્મા મમ્મા બોલો, મમ્મા 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 બોલો. ગાઈસ, ખાવાનું પીવાનું બધું થઈ ગયું અને આજે પાછું આવ્યું છે અજીઓમાંથી એક પાર્સલ. અને ઘરે આજે પાર્સલ છે ને, એ બહુ જ ફેવરેટ ડ્રેસ આવ્યો છે મારો. તમને લોકોને બતાવું, તમને પણ હોપફુલી ગમશે જ. ચલો તો આપણે ઓપન કરીને જોઈએ કેવો આવ્યો છે. તો બી આ મંગા મારી મને કઈ મંગાતું નહીં ખાલી. એટલે તારી માટે તો બહુ બધું મંગાવ્યું. કઈ મંગાવું? આ રીતે આવ્યો છે. આ એની એમ્બ્રોઇડરી છે નેકમાં. આ છે દુપટ્ટો અને આ છે એનું પેન્ટ. ગાઈઝ, આ જે ડ્રેસ છે ને, એની ખાસિયત એ છે કે ઓલ ઓવરમાં આવી રીતે છે ને કામ છે. અને બેસ્ટ પાર્ટ એ છે, એક મિનિટ બતાવું તમને. આ રીતે વર્ક છે, બેકમાં વર્ક હોય બહુ જ મસ્ત લાગે. આખામાં આવી રીતે કામ છે. જો તમને ગમ્યો હોય તો કોમેન્ટ માટે લિંક માટે કોમેન્ટ કરી શકો છો. સ્લીવમાં આ રીતનું વર્ક છે. કેવું સ્પોઇલ કર્યું છે. નોટ ઉપર ચિપકાવાના સ્ટીકર આ રીતે એને બગાડે. કેમ તે આવું કર્યું? મને મસ્ત લાગે. એકલા અહીંયા બટન દબાવવા. આમાં તો ગાઈઝ, ડ્રેસ કંઈક આ રીતે લાગે છે. અને દુપટ્ટામાં પણ આખામાં કામ છે અને આ રીતે લેસ લગાવેલી છે, જોઈ શકો છો તમે. અને પાછળ બેકમાં પણ અહીંયા વર્ક છે. વૈષ્ણવી દેખાય છે? કેવો લાગે છે ગાઈઝ? પ્લીઝ કમેન્ટ ડાઉન બિલો. હેલો ગાઈઝ, અત્યારે વાગ્યા છે સાંજના 5 અને અમદાવાદનો માહોલ એવો છે કે અત્યારે વરસાદ બિલકુલ નથી, એકદમ ઘોર વાતાવરણ છે. વ્યૂ ફ્રોમ માય બાલ્કની. અને બી અને દિહાન બંને જ ઊંઘે છે, પણ ઘરમાં એટલું બધું મેસ કરેલો છે. હું તમને બતાવું હમણાં. એ બધું અત્યારે ક્લીન કરવો પડશે, પણ 5 વાગી ગયા છે તો ચાનો ટાઈમ થઈ ગયો છે. તો હું પહેલાં ચા મૂકીશ, એના પછી આપણે બધું કામ કરીશું. અહીં ભણતા સુઈ ગઈ તો બધો મેસ કર્યો છે અહીંયા આખા ઘરમાં, દરેક જગ્યાએ. એની સ્ટડી બધું બહાર કાઢ્યું છે. એટલે પહેલાં ચા મૂકી દઈએ, એના પછી ચા બને ત્યાં સુધીમાં મેસ ક્લિયર થઈ જશે. ગાઈઝ, અહીંયા ચા બની રહી છે અને હવે દૂધ નાખીને ઉકળશે ત્યાં સુધીમાં આપણે બધો મેસ ક્લિયર કરી દઈશું. વાત એ હતી કે મેં આજે ડ્રેસ મંગાવ્યો છે. આજે એ નવરાત્રિને ધ્યાનમાં રાખીને મંગાવ્યો છે. એકચ્યુઅલી હું નવરાત્રિમાં 2 બાળકોના લીધે ચણિયાચોળી કરતાં ડ્રેસીસ વધારે પ્રેફર કરું છું, કારણ કે ચણિયાચોળી બહુ હેવી બી થઈ જાય અને પ્લસ મેનેજેબલ નથી રહેતી, કારણ કે એમાં દુપટ્ટો ને ચણિયો ને બધું બહુ જ ઘેરવાળું ને એવું હોય, એટલા માટે.
તો હું એવરી ટાઈમ એવું જ પ્રિફર કરું કે હું હેવી ડ્રેસ મંગાવી દઉં અથવા તો પછી નવરાત્રિ લુકમાં સારો લાગે એ રીતનો ડ્રેસ. જો કે આ કંઈ ઓકેઝન હોય તો પણ પહેરાય એવો છે. એટલે આ નવરાત્રિના એકાદ દિવસમાં સોસાયટીમાં અમારે બહુ જ સારી નવરાત્રિ થાય છે, તો એક દિવસ આપણે વેર કરી લઈશું. ગાઈસ ચા મસ્ત ઉકળી ગઈ છે, હવે ચા પી લઈએ અને મે ટાઈમ એન્જોય કરીએ, કારણ કે બંને બાળકો ઊંઘે છે. જો બંને જાગતા હોય ને તો એક ઘૂંટડો બી શાંતિથી પીવો મુશ્કેલ થઈ જાય. વેલકમ બેક. તો આજે ડિનરમાં બનવાનું છે ઇડલી સંભાર આવી દીધી છે અને ખીરું મંગાવ્યું હતું શ્વેતાંગ પાસે. ખીરું આવી ગયું છે અને ઈનો. તો ચલો ઇડલી સંભારની તૈયારી કરીએ. તમે ઇડલીનો સંભાર કેવી રીતે બનાવો છો પ્લીઝ કમેન્ટ ડાઉન બિલો. હું તો સાદી રીતે જ બનાવું છું. દાળમાં મીઠું, આંબલી આટલી અને કિચન એક્સપ્રેસનો સંભાર મસાલા હું આમાં જ નાખું છું, જેથી સારી રીતે ભળી જાય અને જ્યારે બફાતું હોય ને ત્યારે સ્મેલ પણ બહુ મસ્ત આવે છે. આટલું નાખીને આપણે બાફી લઈશું. વાસણમાં ગોઠવવાના બાકી છે, ગ્રેવી કરવું પડશે. બહુ બધું કામ થઈ ગયું છે. કુકરને પ્રી હીટ કરવા માટે મૂકી દીધું છે. આપણે હવે ઢાંકીશું. તો આ ખીરું આટલું સાઈડમાં કાઢી દીધું છે, કારણ કે અમારે 3 જણામાં આટલું ખીરું થઈ રહે છે. 1 કિલો ખીરું લાવે એમાંથી આટલું સાઈડમાં કાઢી દે તો આટલું વ્હાઈટ ઢોકળા બનાવું છું ને આમાંથી ઇડલી બનશે. કારણ કે ઇડલીના બેટરમાં થોડું પાતળું જોઈએ અને આમાં જાડું જોઈએ ઢોકળામાં. ઇડલી મૂકી દીધી છે. એક ડીશ એની નીચે છે અને સેમ વે 7 ઇડલી ઉપર 7 ઇડલી નીચે. સોરી, આમાં 6 છે અને નીચે 7 છે, કારણ કે આમાં વચ્ચે પકડવાનું છે ને એટલા માટે. અને આ બાજુ બને છે સંભાર, આ બાજુ બને છે ઇડલી, વચ્ચે શ્વેતાંગની ચા. ચલો તો ફટાફટ ડિનર બની જાય એટલે જમી લઈએ. તો ચલો પતિદેવને ચા આપી દઈએ. How was your day today? Today was a very hectic day because of team meeting. I was unable to do morning meeting. તો જોરથી બોલો નહીં સંભળાતું. હા બોલો, શું કહેતા હતા? કેવો રહ્યો તમારો દિવસ? આજનો દિવસ બહુ હેક્ટિક હતો બીકોઝ આજે મારે ટીમ મીટિંગ હતી. તો સવારે 9 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી મીટિંગ ચાલે. ઓહો, ગેસ વગેરે. આઈઝ તમારી ટાયર્ડ દેખાય છે, પણ આ આંગળી કેમ આમ ઊભી છે આવી રીતે? દિહાનભાઈ અહીંયા રમે છે. દી શું રમે છે? ગલે 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 ગલે.
ગાઈઝ અમારે અહીંયા છે ને પાછળથી જ અહીંયાથી તમને અત્યારે રાતે તો નહીં દેખાય, દેખાતું હશે થોડું થોડું. અમારા ઘરની પાછળથી સૌરાષ્ટ્રની મેઇન લાઈન જાય છે. રોજની 120 ટ્રેન જાય છે અહીંયા. તો ગાઈઝ ચલો ઈડલી અને સંભાર બની ગયો છે. હવે બધા ડિનર કરશે. ચલો ટેસ્ટ કરો અને બતાવો કેવી બની છે. તારું બનાવેલું ઓલવેઝ બેસ્ટ જ હોય. ખાલી બ્લોગમાં કે સાચું? અરે સરસ. ચલો બધા ડિનર કરવા. હું કર્યું વૈષ્ણુ? હું કર્યું આના? પેલા મરી ગયો બોલો. કર્યું આ જો મારી કાઢે ઉડતો મચ્છર પકડી પાડે. હેન્ડ વોશ કર દે. જા હેન્ડ વોશ કર. You like my super power. આ બધું આ સુપર ગર્લ બની ગઈ. વૈષ્ણવી ઉડતા મચ્છર ને પકડી લીધા. આવું કેવું કરે ટીવી જોતા જોતા? શું તે શું કરતી હતી? આ બોર્નવિટા વાળું બધું દૂધ તે અહીંયા ઢોળ્યું. ગાઈઝ તો બધાએ જમી લીધું છે અને હવે પાછા આવી ગયા છે બેડરૂમમાં સૂવા માટે. સૂવાની તૈયારી થઈ ગઈ છે. રિયાને સુવા. વૈષ્ણવી ડોન્ટ ટચ. પ્લીઝ મારે આજે કેવું હતું કે આપણે ઇન્સ્ટાગ્રામ ફેસબુક આ બધું સ્ક્રોલ કરીએ છીએ અને એમાં અમુક રીલ્સ એવી આવે છે મગજ ફેરવી દે એવી, અમુક એવી હોય સારી હોય મૂડ બનાવીને. કારણ કે અમુક રીલ્સ તો એટલી બધી ડિમોટિવેટ કરે એવી હોય અને એટલી બધી આમ મતલબ મારામારી ને લૂંટફાટ ને ખરાબ સમાચાર વાળી ને એવી હોય અને અમુક સારી હોય છે એન્ટરટેનિંગ જે હોય. પણ ઇન્સ્ટાગ્રામનું અલ્ગોરિધમ એવું છે ને કે એક રીલ ખાલી આપણે આખી જોઈ લઈએ ને રેન્ડમલી, તો ગાઈઝ ઇન્સ્ટાગ્રામનું અલ્ગોરિધમ એવું છે ને કે તમે કોઈ એક રીલ રેન્ડમલી તમારી ફીડમાં આવી અને એ તમે જોઈ લીધી ને તો પછી એવી જ રીલ તમને સજેસ્ટ કર્યા કરશે. પણ એક રીલ તમે બાય ચાન્સ જોઈ લીધી અને પછી છે ને એવી જ રીલ વારે ઘડીએ આવ્યા જ કરશે અને પછી 5-10 મિનિટ તમે એવી રીલ જોયા પછી તમારું મન આખું ખરાબ થઈ જાય. મેં આજે ફીલ કર્યું, મેં તમારી જોડે શેર કર્યું. ઓકે ચલો લેટ ઇટ ગો. બધું તો ચાલતું જ રહેશે. આ બ્લોગનો એન્ડ આપણે અહીંયા જ કરીએ. આજનો દિવસ સારો રહ્યો હોય. જો ગાઈઝ તમને મારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય બાય.